નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલોલ તાલુકાના શિવરાજપુર ખાતે આવેલી ઇન્ડિયન ગેસ સંચાલિત ગેસ એજન્સીની જિલ્લા પુરવઠા અધિકારી અને અધિક કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરતા એજન્સીના સંચાલક દ્વારા કરવામાં આવતી ગંભીર પ્રકારની ગેરરીતિઓ ઝડપી પાડવામાં આવી હતી। એજન્સીના પાલનપુરમાં આવેલા ગોડાઉનમાંથી 69 ગેસના ભરેલા સિલિન્ડરોની ઘટ જણાઈ આવતા પુરવઠા અધિકારી દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી। તો ત્યાંથી પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનના અનાજ અને તેલનો અનધિકૃત સંગ્રહ કરેલો જથ્થો પણ મળી આવતા સંચાલકને તાત્કાલિક અસરથી ફરજ પરથી છૂટા કરવામાં આવ્યા છે। હાલોલ તાલુકામાં શિવરાજપુર ગામે આવેલ ઇન્ડિયન ગેસ સંચાલિત ગેસ એજન્સીની આકસ્મિક તપાસ કરતા ગેસ એજન્સીમાં ગંભીર પ્રકારની ગેરરીતિઓ જણાઈ આવી હતી અને એજન્સીના પાલનપુર ગામે આવેલા ગોડાઉન ખાતે અધિકારીઓને ગેસ સિલિન્ડરની ડિલિવરી કરતા કોઈપણ ગ્રાહકોને નિયમ મુજબ મળવાપત્ર રિબેટ આપવામાં આવતું ન હતું તેવી ફરિયાદો મળી હતી। એજન્સી ઉપર સ્ટોકનો જથ્થો તથા ગેસ સિલિન્ડરની કિંમત દર્શાવતું બોર્ડ જોવા મળ્યું ન હતું। એજન્સી દ્વારા પોતાના ટેમ્પા દ્વારા ઘરે ઘરે જઈ ડિલિવરી કરવાની હોય છે તે ડિલિવરી બોયને ગ્રાહકોની યાદી આપવામાં આવતી ન હતી અને ગ્રાહકોને ગેસનો બોટલ મળ્યો તે બદલની પહોંચ પણ આપવામાં આવતી ન હતી। આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તપાસ કરતાં કોઈપણ પ્રકારનું કારણ રજૂ કરી શક્યા ન હતા, જેથી 56,000 રૂપિયાની કિંમતના 484ની કિંમતના હાજર ભરેલા ગેસ સિલિન્ડરમાંથી 69 ગેસના સિલિન્ડર સીઝ કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત ગેસ એજન્સીના ગોડાઉનની પાછળથી અનધિકૃત અનાજનો જથ્થો પણ મળી આવ્યો હતો, જેમાં ચોખા 150 કિલોગ્રામ, તુવેર દાળ 36 કિલોગ્રામ, મીઠું 8 કિલોગ્રામ તથા 75 કિલોગ્રામનો જથ્થો તેલનો પણ મળી આવતા 26,771નો જથ્થો કુલ સીઝ કરવામાં આવ્યો હતો અને ગેસ એજન્સીના સંચાલક નીનામા વિરેન્દ્રભાઈ પરથી ભાઈ દ્વારા કંપની સાથે કરેલ એગ્રીમેન્ટ તથા LP6 ઓર્ડર 2000ની વિવિધ જોગવાઈઓનો ભંગ કરવામાં આવ્યો હોય તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા હતા અને મધ્યાહન ભોજનના સંચાલિકા રાઠોડ ચંદ્રિકાબેન વિક્રમસિંહને મધ્યાહન ભોજનનો જથ્થો અનધિકૃત રીતે શિવરાજપુરમાં મૂકી રાખવા બાબતે હાલોલ મામલતદારને જાણ કરી તેઓને ફરજ ઉપરથી તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવ્યા હતા।